નમસ્કાર મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સહૃદય હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ભાષા શુદ્ધિ, લેખન શુદ્ધિ અને જેને કહેવાય કે વાક્ય શુદ્ધિ એની ચર્ચા કરવાના છે। આમ જોવા જઈએ તો મિત્રો એક શબ્દ છે ચોમાસું અને ચોમાસું, એમાં અનુસ્વાર મૂકવાથી અને ન મૂકવાથી કયા પ્રકારની વાક્ય શુદ્ધિ થાય છે એની આજે આપણે ચર્ચા કરવાના છે। તમે વાક્ય જોઈ શકો છો કે ઉનાળા પછી ચોમાસું હોય ત્યારે વરસાદ પડે છે। અહીંયા પહેલા વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો અનુસ્વાર મૂકેલું છે, બરાબર। મેં તમને શરૂઆતમાં કીધું અનુસ્વાર મૂકવાથી ને ન મૂકવાથી કયા પ્રકારની વાક્ય શુદ્ધિ થાય છે એ આપણે જોવાનું છે। તો ઉનાળા પછી ચોમાસું હોય ત્યારે વરસાદ પડે છે। અને બીજું વાક્ય છે ચોમાસું બાજરી ખરીદવા તે બજારમાં ગયો। અહીંયા વિદ્યાર્થી મિત્રો અનુસ્વાર મૂકેલો નથી, તો શા માટે અનુસ્વાર મૂકવામાં આવે છે અને શા માટે અનુસ્વાર મૂકવામાં આવતો નથી એ આજે આપણે જોવાના છે। તો વાક્ય નંબર 1ની અંદર તમે જુઓ છો કે ચોમાસું, એ ચોમાસું જે છે એ વરસાદના 4 મહિનાના સંદર્ભમાં છે, બરાબર। વરસાદના 4 મહિના ચોમાસું, ઉનાળા પછી ચોમાસું હોય ત્યારે વરસાદ પડે છે, એટલે એ ઋતુના સંદર્ભમાં છે। એટલા માટે કહેવાય છે કે ચોમાસું એ અનુસ્વાર અહીંયા મૂકેલું છે, વરસાદના 4 મહિના, વર્ષા ઋતુ। અહીંયા તમારી જાણ માટે એક બાબત તમને ખાસ કહી દઉં કે ચોમાસું આપણે સમાસ તરીકે પણ લઈ શકાય। 4 માસનો સમૂહ એટલે ચોમાસું, એટલે અહીંયા અનુસ્વાર મૂકેલું છે વાક્ય નંબર 1માં, બરાબર। કારણ કે એ કયા સંદર્ભમાં છે તો કે વર્ષા ઋતુના સંદર્ભમાં છે। હવે આપણે બીજું વાક્ય જોઈએ કે ચોમાસું બાજરી ખરીદવા તે બજારમાં ગયો। અહીંયા ચોમાસું પર અનુસ્વાર મૂકેલો નથી, કેમ? તો એટલા માટે નથી મૂકવામાં આવતો કે ચોમાસામાં થતું ધાન્ય એટલે કે બાજરીનું વિશેષણ છે આ, બરાબર। બાજરીના વિશેષણ તરીકે અહીંયા ચોમાસું શબ્દ આવેલો છે, જ્યારે અહીંયા જે આપણે અનુસ્વાર મૂકીએ છીએ એ ઋતુના સંદર્ભમાં છે, માટે અહીંયા વાક્ય નંબર 1ની અંદર અનુસ્વાર મૂકવામાં આવે છે, જ્યારે વાક્ય નંબર 2માં અનુસ્વાર મૂકવામાં આવતો નથી, કારણ કે અહીંયા બાજરીનું વિશેષણ છે, બરાબર। એ બાજરી ખરીદવા કઈ ગયો તો કે બજારમાં ગયો, બાજરીનું વિશેષણ છે, એટલા માટે અહીંયા અનુસ્વાર મૂકેલો નથી। એક પ્રકારનું ધાન્ય છે બાજરી, બરાબર। તમે બાજરીના રોટલા ખાવ છો એની વાત અહીંયા કરી છે, એટલે બાજરીના વિશેષણ તરીકે જ્યારે પ્રયોજવામાં આવે છે ત્યારે અનુસ્વાર મૂકવામાં આવતું નથી। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બરાબર, ખાસ યાદ રાખજો। જ્યારે વિશેષણના સંદર્ભમાં આવે છે ત્યાં આપણે અનુસ્વાર મૂકતા નથી, પરંતુ જ્યારે ઋતુના સંદર્ભમાં આવે છે ત્યારે આપણે અનુસ્વાર મૂકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે અહીંયા તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે। વિદ્યાર્થી મિત્રો અનુસ્વાર એટલે શું, અનુસ્વાર ક્યાં મુકાય, કેવી રીતે આવે, એનો પણ મેં એક અલગ વિડીયો બનાવીને મૂકેલો છે, તમે ના જોયો હોય તો એ જોઈ લેજો। વિદ્યાર્થી મિત્રો આવા અવનવા વિડીયો તમારે પ્રાપ્ત કરવા માટે મારી ચેનલને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી। તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો એ બધા જ વિડીયો આપને મારી આ એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે। આવજો મિત્રો।